આજરોજ તારીખ 13/12/2025 રોજ ગ્રામ પંચાયત પાણીઠાના સરપંચ શ્રી રાકેશભાઈ અરવિંદભાઈ તડવી હું પોતે લીઝ માફિયાઓ અતુલ પટેલ અને હેત પટેલ વર્ષોથી માં નર્મદાના ખોરામાંથી ગેરકાયદેસર રીતે બરોડા જિલ્લાની લીઝના વાહનો ગ્રામ પંચાયત પાણીઠાના સ્થાનિક રસ્તા પર રહીને છરકાવતા રહેલા છે અને રેતીનું ચોરી કરતા રહેલા છે, રોયલ્ટીની ચોરી કરતા રહેલા છે. તે આજરોજ સરપંચ શ્રી ગ્રામ પંચાયતની સત્તાના રૂએ અમે આ રસ્તો હાઇટ બાર બેરિકેડ મારીને અમે બંધ કર્યો છે અને આ બેરિકેડને નુકસાની પહોંચાડવાનો કે તોડવાનો પ્રયત્ન કર્યો તેની સંપૂર્ણ જવાબદારી આ લીઝ માફિયાઓ ભૂમાફિયાઓની રહેશે. અને આપ સૌને એ પણ જાણ થાય કે સરકારશ્રીની આ લોકો વર્ષોથી લાખો ટન રોયલ્ટીની ચોરી કરતા રહેલા છે. જે રોયલ્ટી 1 ટનની રોયલ્ટીના પૈસા 90 રૂપિયા છે. જે 90 રૂપિયા લેખે એ લોકો 10 ટનની ગાડીની અંદર 16 ટન વજન ભરવાનું હોય એમાં 40 ટન વજન ભરીને આ લોકો એક ગાડી દીઠ 1800 રૂપિયાની ચોરી રોયલ્ટીની કરતા હતા સરકારની. એ રોયલ્ટીની ચોરીને પર ગાડીના 1800 રૂપિયા એટલે દિવસની 400 ગાડી જાય તો 5,40,000 રૂપિયા થાય. સોરી 7,20,000 રૂપિયા થાય. એ 7,20,000 રૂપિયા પર ડે ના આ નોર્મલ ખાલી 400 ગાડીનો ટોટલ માર્યું છે. પણ આવી તો એ લોકો 500 થી 700 1000 ગાડી લગીને દરરોજની કાઢતા રહેલા છે રોયલ્ટી વગરની. આ સરકારના કરોડો રૂપિયાની ચોરી રોયલ્ટીની આ લોકો કરતા રહ્યા. જે આજરોજ ગ્રામ પંચાયતની સત્તાના રૂએ અમે આ રસ્તો સ્થાનિક રસ્તો અમે બંધ કર્યો છે અને આને કોઈ નુકસાની પહોંચવાનો પ્રયત્ન કરશે તેની સંપૂર્ણ જવાબદારી ભૂમાફિયાની રહેશે.